ગુજરાતની પોલીસમાં બે પ્રકારના પોલીસ કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી સમયાંતરે આ પોલીસ ખાતું છે તેને નામ મળતી હોય છે। લોકોના મનમાં એક ઇજ્જત ઊભી થાય તેવા આ પોલીસવાળા કામ કરતા હોય છે અને એવા પણ પોલીસ કર્મચારીઓ પડ્યા છે, જેમના કારણે આ પોલીસ ખાતું છે ખાખી છે તે સમયાંતરે બદનામ થતું હોય છે। અને આ જ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં જે પ્રકારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વર્તમાન સમયમાં આ ચોમાસું છે અને ચોમાસામાં જે પ્રકારે તેમના જીવના જોખમે કામ કરી રહ્યા છે તેને સૌ કોઈ લોકો અત્યારે બિરદાવી રહ્યા છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના આ કાર્યને બિરદાવ્યું છે। પરંતુ આ પોલીસ વિભાગમાં સમયાંતરે બે પ્રકારના પોલીસવાળાઓ છે તેમના ચહેરા સામે આવતા હોય છે, જેમાંથી એક ચહેરો એવો હોય છે જેના કારણે આ રાજ્યના લોકો છે તેમને પોલીસ અને ખાખી પર માન થતું હોય છે અને જ્યારે તે ખાખી જુએ તે સમયે તેમને સુરક્ષાનો ભાવ પણ થતો હોય છે। પરંતુ એવી ઘટનાઓ પણ બની છે જેના કારણે પોલીસ ખાતું છે તે શરમજનક સ્થિતિમાં મુકાય છે, પોલીસ ખાતું છે તે બદનામ થતું હોય છે। અને આ જ મામલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી છે। ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે, તો એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો। આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી, એ સમજી લો। શાંતિ વગર ક્યારેય વિકાસ શક્ય નથી। અને જે શાંતિ અને સલામતી અને એના માટે વડાપ્રધાનશ્રીએ તમને ખૂબ છૂટ આપી છે કે ભાઈ તમે કંઈ પણ કાર્ય કરો, નિષ્ઠાથી કરો, પ્રમાણિકતાથી કરો, એટલે તમારી સાથે સરકાર હંમેશા ખભે ખભો મિલાઈને ઊભી રહે। અને તો જ આ શક્ય પણ બન્યું છે। ગઈકાલનો ચુકાદો એ એનું જ પરિણામ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર બે નિષ્ઠાથી કામ કરે અને તો જ આવા પરિણામો આવે કે ભાઈ સમાજ જીવન ઉપર એક દાખલારૂપ કે ભાઈ કોઈને છોડી કોઈ છૂટી જાય એવું શક્ય જ નથી। ક્યાંક વહેલું મોડું થઈ શકે પણ છૂટી શકે એવું શક્ય જ નથી। અને એ તાકાત આપણે ઊભી કરી છે। અને તો જ પોલીસ તંત્ર અને પોલીસ તંત્રનું કાર્ય હંમેશા કીધું ને કે ભાઈ એક પોલીસ તંત્રમાં એક ઉદાહરણરૂપ એવું આવે તો આખા બધાને અહીંયાથી હમણાં કીધું જેમ હર્ષભાઈએ કે ભાઈ ખભે છોકરાઓને લઈને જતા હોય તો આખા ડિપાર્ટમેન્ટને હાઈટ મળી જાય। એક જણે કામ કર્યું કે બે જણે કામ કર્યું પણ આખા ડિપાર્ટમેન્ટને એની ક્રેડિટ મળી। અને એવું ને એવું વિપરીત કે બે જણા એવા હોય કે જે બોલવામાં અને મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય કે સામે આવીને કોણ ઊભું છે કોણ નથી ઊભું, જવાબો આપવાના ના આપવાના કે ઉદ્ધતાઈ, બધાનું ટેમ્પરામેન્ટ ડાઉન લાવે। અને આપણે શરૂઆતથી જ આપણે કરવાનું છે। મુદ્દો મારો કહેવાનો એક જ છે કે ભાઈ તમે કોકનું જોઈને ના શીખશો, અને કોઈકનું જોઈને શીખવું હોય તો સારું જેણે કર્યું છે એનું જોઈને શીખો કે હવે પેલો નથી કરતો તો હું શેના માટે કરું, મારા માથે શેના માટે લઉં। એટલે એ બધામાંથી બહાર નીકળશો તો જ તમે તમારું કંઈક બતાડી શકશો, પોતાનું કંઈક બતાડી શકશો। અને તમારા પરિવારને તમારા માટે કેટલું માન વધી ગયું આજે કે તમે સરકારી નોકરી માટે કેટલા લોકો 4 લાખ લોકો, કેટલા લોકો આવ્યા હતા શરૂઆત થઈ ત્યારે? 4 લાખ લોકો એક્ઝામ આપી હતી, રનિંગમાં 10 લાખ લોકોને, એમાંથી કેટલા લીધા આપણે? 449 બધું ભેગું? ના, આ લોકોમાં કેટલા જણા આવ્યા હતા? 2.5 લાખ લોકોમાંથી તમે 449 સિલેક્ટ થયા, વિચારો તમે। એટલે તમારી વેલ્યુ કેટલી છે, કેટલી હાઈટ તમે છો, એ બધું તમારે નક્કી કરવાનું। બાકી તો બધા એની અંદર પ્રયત્ન કરે। અને ગોત્રુબેને જે કામ કર્યું છે એને આપણે તાળીઓથી બિરદાવીએ। એટલા માટે બિરદાવવું જોઈએ કે જેનો નંબર નથી લાગ્યો
એ પણ એમનું કામ બિરદાઈ શકે. કેમ કે કોઈની લાગવગ નહીં, પારદર્શિતાથી આખું ભરતી કરી છે. તો જ બધાને એમ થાય કે ભાઈ ના, મારો નંબર ક્યારે લાગે. ઓળખાણો ના ઓળખાણો બધા ઘણા કહે કે આનું આમ આને ઓળખાણથી થઈ ગયું, ના થઈ ગયું ને. અમારે સરકારમાં ઘણી વખત એવું આવે, શું કે ખબર છે કે પેલા એ તો એની મેતે કંઈક કર્યું તો એનું કામ થઈ ગયું, હવે આપણું કામ ના થાય, આપણે કાર્યકર્તા આપણે એને કહીએ કે ભાઈ તું ઉદાહરણ નહીં, તું આખો કેસ લઈને મને નામ સાથે આપ, તો પછી ના હોય. પછી હોય નહીં કે ભાઈ ના આવું નથી થયું, કારણ કે થયું જ ના હોય. અને કોઈનો હક છીનવીને આપણે આગળ જઈને ક્યાં સુધી પહોંચી શકીશું? ક્યાંક ને ક્યાંક તો પછડાવાના જ છે. કોકનો હક લઈને કેટલું દોડી શકીએ? એટલે તમે બધા આજથી શરૂઆત થઈ છે, શિસ્ત પાલન સાથે તમારે તો કામ કરવાનું છે, બધાને શિસ્તમાં રાખવાના છે. અને વિકાસની યાત્રા મેં કીધું એમ પહેલા જ કે ભાઈ શાંતિ વગર વિકાસ શક્ય નથી, સલામતી વગર વિકાસ શક્ય નથી. તો એ સલામતી આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે અને વિકસિત ગુજરાતની જર્નીમાં તમારો ખૂબ મોટો રોલ છે. અમે કાયમ કહીએ છીએ કે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તો વિકસિત ભારત વખતે હશે કે નહીં હોય, પણ તમે બધા જે આજે જોડાયા છો એ તો હોવાના જ છો તમે 2047 સુધી. આમ જે પ્રકારે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમણે આજે પરીક્ષા પાસ કરી હતી, તેમાંથી 449 લોકો હતા, તેમને આજે એનાયત પત્ર આપવામાં આવ્યા હતા. અને તે જ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ એક સૂચક નિવેદન સામે આવ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.